નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। હની ટેપ અને આપઘાત કેસમાં 4 ઝડપાયા। મહિલાએ પતિ, જેઠ અને જેઠાણી સાથે મળી રેસ્ટોરન્ટના માલિકને ફસાયો હતો। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। સુરત શહેરમાં હની ટેપના ચોંકાવનારા કેસમાં વરાછા પોલીસે 2 દંપતીની ટોળકીનો પર્દાફાશ કર્યો છે। તેમની ધરપકડ કરવામાં આવી છે। મિની બજારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પોતાના પતિ, જેઠ અને જેઠાણી સાથે મળી રેસ્ટોરન્ટના માલિકને હની ટેપમાં ફસાયો હતો। બાદમાં બ્લેકમેલ કરી તેની પાસેથી પૈસા પડાવ્યા અને વધુ ₹5 લાખ ન આપો તો જાનથી મારી નાખીશ કે દુકાન તોડફોડ કરીશ તેવી ધમકી આપી સતત હેરાનગતિથી કંટાળીને રેસ્ટોરન્ટના માલિકે કામરેજના તાપી નદી પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી। આ મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી દેરાણી, જેઠાણી અને તેમના પતિઓ સામે ગુનો નોંધ્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટલમાંથી 4 આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા। આરોપી ભરત ઉર્ફે ભોડી કાનજીભાઈ ઝાલા, ઉંમર વર્ષ 38, નયના ભરત ઝાલા, ઉંમર વર્ષ 30, હનુ કાનજીભાઈ ઝાલા, ઉંમર વર્ષ 44, નયના હનુ, ઉંમર વર્ષ 34ની ધરપકડ કરી છે। આ બધા મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નિવાસી છે અને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હતા। મિની બજારમાં ગિરિરાજ રેસ્ટોરન્ટના માલિક યોગેશભાઈ ઝાવિયાને આરોપી નયના ભરત ઝાલાએ હની ટેપમાં ફસાવ્યા હતા। આ ટોળકીએ તેમના પાસેથી વારંવાર પૈસા પડાવ્યા અને અંતે ₹5 લાખ માટે બ્લેકમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આર્થિક અને માનસિક ત્રાસથી કંટાળી યોગેશભાઈએ 5 ફેબ્રુઆરીએ કામરેજ તાપી નદી પુલ પરથી કૂદી આત્મહત્યા કરી। મૃત્યુ પૂર્વે વિડીયો બનાવી હકીકત જાહેર કરી હતી, જેમાં આપઘાત માટે 4ને જવાબદાર ઠેરવ્યા હતા। પોલીસે 20 જણાના નિવેદન નોંધ્યા, જેમાં મૃતકના પરિવારજનો, શખ્સોને ઓળખનારા લોકો અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે। સીસીટીવી ફૂટેજ, કોલ રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામની સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આઈપીસી 306 અને બ્લેકમેલિંગ આઈપીસી 384ના ગુના દાખલ કર્યા છે। મૃત્યુ પૂર્વે યોગેશભાઈએ એક વિડીયો રેકોર્ડ કરીને પોતે કેવી રીતે હની ટેપમાં ફસાયો અને કેમ અંતે આત્મહત્યા કરવી પડી તે વિગતવાર જણાવ્યું હતું। તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે હું યોગેશભાઈ ઝાવિયા છું, મારે ન્યાય જોઈએ છે। નયના હનુ ઝાલા, નયના ભરત ઝાલા અને મને હની ટેપમાં ફસાયો। નયના ભરત ઝાલા મને ભગાડી ગઈ, પછી પાછા લાવી વધુ પૈસા માગ્યા, 5 લાખ ન આપો તો મારી નાખી તેવી ધમકી આપી। મારી પત્ની અને બાળકો મારા વિશે શું કરશે? હું શું મોઢું બતાવીશ? હું મરવા માટે મજબૂર છું। વરાછા પોલીસનો આભાર માનું છું અને ન્યાયની અપેક્ષા રાખું છું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।